પ્રકરણ 8 સાક્ષીભૂત મનુષ્ય સાક્ષી બનેલો માણસ। સંસારને જોવાની અનેક રીત છે। તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે। દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે। સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે। આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે। પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે। પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે। ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે। આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી। પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતા જરા જુદા પ્રકારની છે। જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે। એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે। વળી એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે। આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે। આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી। આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે જેને બચાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ પ્રસ્તુત છે। માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમધિકૃત્ય પુનિત સુનીતો પરસ્પરમ સંવદતઃ। અનુવાદ: માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે અને તેઓ શું શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનીત વાર્તાલાપ કરે છે। પુનિતઃ વદતિ ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટનાઃ અપી ઘટન્તિ તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જળ પદાર્થાઃ ગવાદયઃ પશવઃ મનુષ્યાશ્ચેતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ। કિમ ત્વં જાનાસि યત ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે એતે ત્રયો અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરન્તિ। અનુવાદ: પુનિત બોલ્યા, ભાઈ, માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે। તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ 3 સાક્ષીઓ બને છે। શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે? સુનીતઃ વદતિ ન જાનામિ। પ્રથમ કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ। અનુવાદ: સુનીત બોલ્યા, હું નથી જાણતો, પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે? પુનિતઃ વદતિ પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ તે સ્વયં ક્રિયાં કર્તું સમર્થાઃ ન ભવન્તિ અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ। અનુવાદ: પુનિત બોલ્યા, પથ્થર વગેરે તો જળ છે, તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા, એથી તેઓ તેમ જ રહે છે। સુનીતઃ વદતિ સચેતનાઃ પશવઃ પક્ષિણસ્વ કિમ કુર્વન્તિ। અનુવાદ: સુનીત બોલ્યા, ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? પુનિતઃ વદતિ એતે ઘટનાયા ઉત્થિતાત ધ્વનેઃ ભયમનુભવન્તિ અતઃ ઘટનાસ્થલાત દૂરે ધાવન્તિ। અનુવાદ: પુનિત બોલ્યા, આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે। સુનીતઃ વદતિ સત્યમ વદતિ ભવાન ગવાદયઃ પશ્વસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ પરંતુ કશ્ચિતઃ સબુદ્ધિઃ માનવો અપી યદિ ઘટનાસ્થલાત દૂરે ધાવતિ તર્હિ પશુરેવ સઃ। અનુવાદ: સુનીત બોલ્યા, તમે સાચું કહો છો, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિરહિત છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ
જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. પુનિતઃ વદતિ વસ્તુ તસ્તુ મનુષ્યઃ યદિ મનુષ્યઃ ઇવ વર્તતે તદાશઃ દુર્ઘટનાયાઃ સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. અનુવાદ: પુનિત બોલ્યા, હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. સુનીતઃ વદતિ કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. અનુવાદ: સુનીત બોલ્યા, તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે? પુનિતઃ વદતિ પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિઃ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમર્હતિ સુખેન ચ સુખતિઃ. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટ્વા મનુષ્યેણ દુઃખાનુભૂતિઃ કરણીયા ભવતિ. યહ ખલુ એતાદૃશં જીવં પશ્યન અપી દુઃખં ન અનુભવતિ સઃ મનુષ્યઃ નાસ્તિ અપિતુ સઃ પ્રસ્તરઃ એવ. યતો હિ પ્રસ્તરઃ કદાપી અનસ્ય દુઃખં ન અનુભવતિ. અનુવાદ: પુનિત બોલ્યા, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાને યોગ્ય છે. આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ખરેખર જે એવા જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી તે માણસ નથી, પરંતુ તે તો પથ્થર જ છે, કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી. સુનીતઃ વદતિ યથાર્થ ભવનાઃ મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમનુભવતિ અસ્મિત દ્વિતીયમ કાર્ય કિમસ્તિ. અનુવાદ: સુનીત બોલ્યા, તમે બરાબર કહો છો. મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. બીજું કાર્ય શું છે? પુનિતઃ વદતિ દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ. દુર્ઘટનાગ્રસ્તઃ જનઃ સદ્યઃ એવ ઔષધાલયશ્રિતઃ કરણીયઃ ભવતિ યેન તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાत्. તત્ર સંગત્ય કદાચિત તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતિ ચેત સ્વકીયં રક્તમપી તસ્મૈ દાતવ્યં ભવતિ. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતિ યેન તસ્ય પરિવારજનઃ ઔષધાલયમાગત્ય તસ્ય વિશેષઃ સહાયો ભવેત. દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યં. સર્વૈઃ મનુષ્યૈઃ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. અનુવાદ: પુનિત બોલ્યા, બીજું કાર્ય તો છે કર્તવ્યનું પાલન. દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે, જેથી તેની યોગ્ય સારવાર થાય. ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તેના પરિવારને સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે. બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું જ હોય છે. સુનીતઃ વદતિ તૃતીયમ કાર્ય કિમસ્તિ યત ઘટનાયાઃ સાક્ષી મનુષ્યઃ આચરેત. અનુવાદ: સુનીત બોલ્યા, ત્રીજું કાર્ય શું છે જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ? પુનિતઃ વદતિ તૃતીયમ કાર્યમ અસ્તિ બોધપ્રાપ્તિઃ. મનુષ્યેણ સદૈવ બોધપ્રાપ્તયે પ્રયત્નઃ કરણીયો ભવતિ. યદા વયમ કસ્યાશ્ચિત દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવામઃ તદા કર્તવ્યં સમાચરन्तઃ દુઃખમનુભવन्तઃ તસ્યા દુર્ઘટનાયાઃ કજ્જિત બોધમપી પ્રાપ્તુમ અહર્મિ. વિના કારણમ દુર્ઘટના ન ભવતિ. તત્ર
કસ્યચિત જનસ્ય ત્રુટિઃ કારણં ભવતિ સા ત્રુટિઃ જ્ઞાનતવ્યા તદંતરમ તાદર્શી ત્રુટિમહં ન કદાપી કરિષ્યામિતિ બોધો અપી પ્રાપ્તવ્ય એવ. અનુવાદ: પુનિત બોલ્યા, ત્રીજું કાર્ય છે બોધ મેળવવાનું. માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્ય બજાવતા દુઃખ અનુભવતા તે દુર્ઘટનામાંથી કાંઈક બોધ પણ મેળવવાને લાયક છે. કારણ વિના દુર્ઘટના થતી નથી. તેમાં કોઈક માણસની ભૂલ કારણ હોય છે. તે ભૂલ જાણવી જોઈએ. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ પણ મેળવવાનો હોય જ. સુનીતઃ વદતિ સાધુ કથિતં ભવતા ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ કર્તવ્યં નિર્વહંતો અપી દુઃખમનુભવંતો અપી યદિ વયં બોધપાઠં ન પ્રાપ્તુમઃ તદા વયં મનુષ્યાઃ ન સ્મઃ. અનુવાદ: સુનીત બોલ્યા, તમે યોગ્ય કહ્યું. ઘટનાના સાક્ષી બનવા છતાં, કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં, દુઃખને અનુભવતા હોવા છતાં પણ જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્યો નથી.